ચાલો આજે આપણે બનાવીશું પિઝા બર્ગર કે તમે બહારનો નાસ્તો પણ ભૂલી જાઓ એવો નાસ્તો આજે આપણે બનાવીશું ફક્ત અડધો કલાકની અંદર। તો ચાલો મિત્રો, એના માટે આપણે પહેલાં તો સ્ટફિંગ તૈયાર કરવાનું છે। સ્ટફિંગ માટે આપણે એક પેન લઈ લીધું છે અને એની અંદર થોડું તેલ લઈ લીધું છે અને વઘારમાં આપણે જીરું લીધું છે અને થોડી હિંગ લઈ લઈશું અને પછી આપણે જે વેજીટેબલ ઉમેરવાના છે તમે મનગમતા તમે લઈ શકો છો તમે। અને એના અંદર આપણે ઉમેરી દઈશું એક નંગ મોટી ડુંગળી ઝીણી સમારેલી। ડુંગળીને પણ આપણે હલકી એવી સોફ્ટ કરવાની છે, શાકને બહુ ચડવા નથી દેવાના। તો ચાલો હવે આ ડુંગળીને પણ આપણે આ રીતે થોડી હલકી સોફ્ટ થઈ ગઈ છે તો એની અંદર ઉમેરી દઈશું લીલા મરચું। મેં અહીંયા લીલું મરચું એક લઈ લીધું છે। જો તમે બાળકો માટે બનાવતા હોય તો પણ તમે સ્કીપ કરી શકો છો, પણ કોઈ વાંધો નહીં। તમે આપણે લીલું મરચું એક ઉમેરી દીધું છે અને હવે આપણે ઉમેરી દઈશું અહીંયા આપણે લીધી છે લીલી ડુંગળી। તો અહીંયા સ્પ્રિંગ ઓનિયન લઈ લીધા છે, હોય તો તમારે ઉમેરવી, ના હોય તો સ્કીપ કરવી। તો હવે આપણે અંદર લઈ લઈશું અડધું કોબીજ છીણેલું, તો એને પણ આપણે ઝીણું ઝીણું પાતળી સ્લાઇસમાં એવું કટ કરી દીધું છે। તો તમે આમાંથી તમારા મનગમતા શાક તમે ઉમેરી શકો છો। અને હવે આપણે ધાણા જીરું પાવડર લઈ લઈશું અને હવે આપણે આ મસાલાને થોડા એવો બહુ સોફ્ટ નથી કરવાના, હલકા હલકા સોફ્ટ કરી અને હવે આપણે ઉમેરી દઈશું ટામેટાં। તો અહીંયા એક નંગ ટામેટું લઈ લીધું છે, એને પણ આપણે ઝીણું ઝીણું સમારી દીધું છે। તો બધા શાક આપણે ઝીણા ઝીણા જ સમારવાના છે, એટલે કે ખાવામાં પણ ખૂબ સોફ્ટ લાગે ને જ્યારે આપણે આ સ્ટફિંગ બનાવીશું ત્યારે સ્ટફિંગમાં પણ સારું એવું લાગે। અને હવે આ રીતે આપણે ટામેટાને પણ હલકા સોફ્ટ કરી લીધા છે અને આ રીતે જ આપણે બધા શાકને એ કરવા। અને હવે આપણે અંદર ઉમેરીશું મીઠું સ્વાદ અનુસાર। તમે આની અંદર કોઈ પણ મસાલા કે તમે કંઈ પણ ઉમેરી શકો છો, પણ જે ઘરમાં રહેલા મસાલાથી જ આજે આપણે બનાવીશું। અને આ નાસ્તો તમે બાળકોને બનાવીને આપો તો બાળકો ખુશ થઈ જાય છે। તો ચાલો હવે આપણે ધાણા અંદર ઉમેરી દઈશું। ધાણા ઉમેરી અને હવે એને આપણે ચલાવી દઈશું અને ગેસને આપણે બંધ કરી દેવાનો છે। તો ગેસ પણ આપણે બંધ કરી દીધો છે, જોઈ શકો છો। અને હવે આપણે એક બટરનો ટુકડો લીધો છે, એને પણ આપણે તમે આની સાથે તમે પનીર પણ ઉમેરી શકો છો, તો ચીઝ બટર તમે કંઈ પણ ઉમેરવું હોય તો તમે ઉમેરી, પણ વગર ચીઝ બટર પણ સારો એવું લાગે। તો આપણે સ્ટફિંગનું પૂરણ કરવા માટે અહીંયા એક નંગ કાચો બટાકો લઈ લીધો છે, એની અંદર આપણે ચીલી ફ્લેક્સ ઉમેરીશું અને અડધો કપ આપણે લીલી ડુંગળીના પાન લઈ લઈશું અને સાથે લઈ લઈશું થોડું સ્વાદ અનુસાર મીઠું। અને હવે સ્ટફિંગનો ઉપયોગ કરવા માટે આપણે એક કપ ઝીણી સૂજી લીધી છે। જો તમારી પાસે મોટી સૂજી હોય તો તમે એને મિક્સરમાં એને ક્રશ કરી શકો છો અને પાવડર બનાવી શકો છો। તો હવે આપણે આ મિશ્રણમાં મિક્સ કરી દીધું છે અને બેટર આપણે બનાવવાનું છે। હવે આપણે એમાં ધાણા ઉમેરી દીધા છે। બેટર તમારે એવું બનાવવું, બહુ પાતળું નહીં, બહુ જાડું નહીં અને થીક બેટર તમારે એ રીતનું રાખવું। તો આ રીતનું બેટર તમારે તૈયાર કરવું। હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે અને હવે આપણે જે સ્ટફિંગ છે એને તમને સ્ટફિંગ પણ સરસ ઠંડુ થઈ ગયું છે। તો ચાલો હવે આપણે બનાવીએ। ફરી પાછું આપણે એક પેન લીધું છે, પેનની અંદર થોડું તેલ લગાવી દઈશું અને આપણે જે સ્ટફિંગ લઈ લીધું છે કાચા બટાકાનું, એની અંદર આપણે આ રીતે પૂરણ તૈયાર કરીશું। તમારે જેટલું પતલો કરવું હોય એટલું પતલો જ બનાવવું અને આ રીતે તમારે એને પાથરી દેવું અને પછી આપણે ઉપર જે સ્ટફિંગ આપણે મસાલાનું કરેલું છે એને પણ આપણે લગાવી દઈશું। તમે એની સાથે તમે ચીઝ બટર હોય, ચીઝ હોય, પનીર હોય તો પણ તમે એને આ રીતે ભરી શકો છો। પણ આપણે જે મસાલો આપણે જે વેજીટેબલનું સ્ટફિંગ અહીંયા ભરી દઈશું આ રીતે અને પછી ઉપર ફરી પાછું આપણે જે કાચા બટાકાનું અને સૂજીનું બેટર આપણે આ રીતે એને પાથરી દઈશું। તો સારી રીતે તમારે એને પતલું પતલું જ પાથરવું, તો સરસ રીતે બહુ જાડો નહીં બનાવવો, બહુ પતલો નહીં બનાવવાનો, આ રીતે। તો છે ને આપણે એકદમ સરસ નાસ્તો તૈયાર થશે આ રીતે। અને હવે આપણે સ્ટફિંગથી આપણે બંધ કરી દીધું છે અને આ નાસ્તો ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે। અને જ્યારે તમને નાની મોટી ભૂખ લાગી હોય તો તમે આ રીતે બનાવીને ફક્ત ઘરમાં રહેલી વસ્તુમાંથી જ તમે બનાવી શકો છો અને મસાલા કે વેજીટેબલ તમે તમારા મનગમતા તમે લઈ શકો છો। અને હવે આપણે જે થોડું તેલ લગાવી દઈશું અને એને એક સાઈડ આપણે એને ચડવા દઈશું અને એને તમારે ઢાંકીને પકાવવું હોય તો તમે ઢાંકીને પણ પકાવી શકો છો। અને એમ પણ હવે આપણે એને પલટી દઈશું। તો અહીંયા પલટી દીધો છે અને હવે આપણે એને એક સાઈડ ફરી પાછું આ રીતે એને તૈયાર શેકાવા દઈશું અને આ રીતે તમારે બંને સાઈડ એને શેકી લેવું અને પછી આપણે એને ઉતારી લઈશું। હવે તૈયાર છે આ રીતે। ફરી પાછો હું સેમ તમને એ જ રીતે બતાવું છું। ફરી પાછું આપણે પેનમાં તેલ લગાવી દઈશું અને ફરી આપણે સ્ટફિંગ લઈ લઈશું। સ્ટફિંગને તમારે થોડું પતલું કરવું હોય તો તમે પતલું પણ કરી શકો છો। તો આ રીતે તમારે પાતળું પાતળું એને ફેલાવી દેવું
અને પછી ફરી પાછું આપણે જે મિશ્રણ આપણે જે વેજીટેબલનું કરેલું છે મસાલો એની અંદર આપણે સ્પ્રેડ કરી દેવો. તો તૈયાર થઈ ગયું છે આ રીતે. અને હવે આપણે વેજીટેબલ આપણે સ્ટફ લગાવી દઈશું. આ રીતે સ્ટફ કરી દઈશું અને બધું શાક તમારે પતલું પતલું સરસ રીતે પાથરી દેવું. તો તૈયાર છે આપણા વેજીટેબલ ઉત્તપા કે ઉત્તપા જેવા જ તમને આ લાગશે, પણ ખાવામાં તો એનાથી પણ બહુ ટેસ્ટ લાગે છે. તો ફરી પાછું આપણે તો છે ને આપણે પીઝા બર્ગર કે કોઈ અન્ય નાસ્તો તમે ભૂલી જાઓ એવું નાસ્તો આ બને છે. તો તૈયાર છે. આપણે આ રીતે તમારે એને ઉલટ પુલટ કરતું રહેવું અને એને બંને સાઈડ આપણે એને શેકતું રહેવું. તો હવે આપણે સ્ટફિંગ પાથરી દીધું છે. થોડી વાર એને આપણે ઢાંકીને એને પકાવી દેવાનું. આ રીતે જોઈ શકો છો. તમારે એને ઢાંકવું હોય તો તમે એને ઢાંકી શકો છો, પણ અહીંયા આપણે એને ઢાંકી દેવાનું છે. કંઈ પણ તમારી પાસે ઢાંકણ હોય. હવે આપણે આ રીતે પતલું પતલું કરી અને સરસ રીતે આપણે એને સ્પ્રેડ કરી દીધું છે. તો હવે આને આપણે શેકાવા દઈશું. હવે આપણે એને થોડી વાર ઢાંકી દઈએ. જોઈ શકો છો કેટલો સરસ ડ્રાય થઈ ગયો છે અને પલટવામાં પણ એકદમ સહેલાઈથી. તો આ રીતે આપણે બંને સાઈડ તમારે એને શેકી લેવું અને ઉલટ પુલટ કરતું રહેવું અને નાસ્તો એને આ રીતે તૈયાર કરી લેવો. અને બીજા પણ તમારે સેમ આ રીતે જ બનાવી લેવા. તો તૈયાર છે મિત્રો, એકદમ સરળ રીતે ફક્ત ઘરમાં રહેલી સામગ્રીમાંથી. તો બનાવજો મિત્રો. બહારના નાસ્તાને તમે પીઝા બર્ગરને પણ ભૂલી જાય તેવો નાસ્તો, બાળકોનો ફેવરેટ. તો હવે આપણે આ રીતે બધા જ બનાવી લીધા છે અને હવે ચાલો હવે હું તમને સર્વિંગ પ્લેટમાં લઈને બતાવું છું. તો હવે જોઈ શકો છો એની થિકનેસ પણ તમે જોઈ શકો છો. તો હવે હું તમને કટ કરીને બતાવું છું. દેખાવમાં પણ એ કેટલો સરસ લાગે છે અને બાળકોને તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો. જો બાળકોને તમે બનાવીને આપો તો એને લંચ બોક્સમાં છે, તમે ટિફિનમાં પણ આપી શકો છો અને તમે કોઈ મહેમાન આવ્યું હોય તો પણ તમે આને બનાવી શકો છો. તો તૈયાર છે આપણા પીઝા બર્ગરને ભૂલાવી દે તેવો નાસ્તો. તો બનાવજો.